વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 12માં ચેપ્ટર નંબર 1માં સંચાલનના કાર્ય વિસ્તારોનો અભ્યાસ કરીશું. તો આપણે ગયા વિડીયોમાં જોયેલું કે સંચાલનના જુદા જુદા કાર્યો જેમ કે આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. તો આજે એની જેવું જ ટાઇટલ કે સંચાલનના કાર્ય વિસ્તારો. તો ત્યાં જોયેલું કે સંચાલનના કાર્યો હતા અને અહીંયા આપણે કીધું કે સંચાલનના કાર્ય વિસ્તારો. એટલે કે કોઈ પણ ધંધાનું સંચાલન કરવા માટે કેટલાક મહત્વના કાર્યો કરવા પડે છે. તો આ કાર્યો પ્રમાણે સંચાલનના કાર્ય વિસ્તારો કેટલા છે? ટોટલ 4. કે સંચાલનના કાર્ય વિસ્તારો ટોટલ 4. તો આજે જોઈએ કે પ્રથમ કાર્ય વિસ્તાર શું છે. નંબર 1 કીધું છે કે બજારીય સંચાલન અથવા તો એને શું કહેવાય છે? માર્કેટિંગ મેનેજમેન્ટ. તો જોઈએ કે બજારીય સંચાલન શું છે અથવા તો માર્કેટિંગ મેનેજમેન્ટ શું છે. તો એની એકદમ સરળ વ્યાખ્યા આપણે જોઈએ કે બજારીય સંચાલન કોને કહેવાય અથવા તો માર્કેટિંગ મેનેજમેન્ટ કોને કહેવાય. તો એનો અર્થ કીધો છે એકદમ સરળ કે માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને માર્કેટિંગ સંચાલન કહે છે. કે કોઈ પણ કંપની છે એ કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે, બરોબર, તો એ ઉત્પાદન છે એ ગ્રાહકોના હાથ સુધી પહોંચે અથવા તો ગ્રાહકના હાથમાં આવે ત્યાં સુધીની તમામ પ્રક્રિયાઓ એને શું કહેવાય છે? બજારીય અથવા તો માર્કેટિંગ સંચાલન. કે કોઈ ઉત્પાદક છે અથવા તો કંપની છે એ કોઈ વસ્તુ બનાવે, માનો કે મોબાઈલ ફોન. તો મોબાઈલ ફોનનું ઉત્પાદન થઈ જાય ત્યાર પછી એ મોબાઈલ ફોનને ધંધામાં પડ્યા રહેવા દેવાના નથી, એનું વેચાણ કરવું પડે. તો મોબાઈલ ફોન ઉત્પાદકે બનાવ્યા અને હવે એ મોબાઈલ ફોનને ગ્રાહકોના હાથમાં આપવાના છે અથવા તો ગ્રાહક સુધી પહોંચાડવાના છે. તો આ બંને વચ્ચે જે પ્રક્રિયાઓ કરવી પડે છે, જે પ્રોસેસ કરવી પડે છે, તો એ પ્રોસેસને શું કહેવાય છે? માર્કેટિંગ મેનેજમેન્ટ. આપણે ઘણી વખત સમજીએ કે માર્કેટિંગ શબ્દ સાંભળેલો ઇંગ્લિશમાં, બરોબર, પણ એ ગુજરાતી શું છે કે બજારીય સંચાલન. તો સરળ વ્યાખ્યા જોઈ કે ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી વસ્તુ કે સેવા પહોંચાડવાની પ્રક્રિયા એને શું કહેવાય છે? માર્કેટિંગ સંચાલન. જેમ કે વસ્તુ બનાવવી પડે, વસ્તુની કિંમત નક્કી કરવી પડે, ટીવી છે, ન્યૂઝપેપર છે, રેડિયો ચેનલ છે, એમાં જાહેરાતો આપવી પડે, રોડ ઉપર મોટા મોટા બેનર અથવા તો પેમ્પલેટનું વિતરણ કરવું પડે, બરોબર. તો આ બધી જ પ્રક્રિયા કરવી પડે, ત્યાર પછી ગ્રાહક આપણી વસ્તુ ખરીદે છે, બરોબર. તો આને સાદી ભાષામાં શું કહેવાય છે? બજારીય સંચાલન કર્યું કહેવાય. તો હવે આપણે જોવાનું છે કે માર્કેટિંગ સંચાલનના કાર્યો. આપણે એની વ્યાખ્યા જોઈ કે ઉત્પાદકથી ગ્રાહકો સુધી વસ્તુ પહોંચાડવાની પ્રક્રિયા. તો આ બંનેની વચ્ચે કયા કયા કાર્યો ધંધાએ કરવા પડે છે અથવા તો ઉત્પાદકે કરવા પડે છે. જોઈએ એમાં નંબર 1 કે પેદાશ અથવા તો પેદાશ મિશ્ર. એટલે કે પેદાશ એટલે કે શું? કે કોઈ વસ્તુ અથવા તો પ્રોડક્ટ કે જે કંપની વસ્તુ બનાવે છે તે એને શું કહેવાય? પેદાશ. અથવા તો પેદાશ મિશ્ર. તો પેદાશ મિશ્ર એટલે શું? કે પેદાશ એટલે કે વસ્તુ અને મિશ્ર એટલે શું? કે વસ્તુની અંદર સમાયેલા તત્વો અથવા તો વસ્તુ કેવી હોવી જોઈએ. તો એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? જોઈએ આપણે કે કોઈ આપણે નવી વસ્તુ બનાવતા હોઈએ અથવા તો કોઈ ચાલુ પેદાશ છે અથવા તો ચાલુ વસ્તુ છે આપણી ઉત્પાદનની, તો એમાં કંઈક નવો વિકાસ કરવો છે અથવા તો કંઈક સંશોધન કરવું છે. તો એના માટે
આપણી વસ્તુ બનાવીએ તો એમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે? તો પેલું છે કે રૂપ, રંગ, આકાર, કે કેવા કદની વસ્તુ બનાવશો, કેવો આકાર હશે, એનું વજન કેટલું હશે, એનું પેકિંગ કેવું હશે, પ્લાસ્ટિકનું અથવા તો કાગળના પેકિંગનું, બરોબર. પછી વેચાણ પછીની સેવાઓ, એટલે કે વસ્તુ વેચાઈ જાય પછી કઈ કઈ સુવિધાઓ આપણે ગ્રાહકને આપશું. તો બધી જ બાબતોનો સમાવેશ કયા ટાઇટલ હેઠળ થાય છે? કે પેદાશ અથવા તો પેદાશ મિશ્ર હેઠળ. કે સૌ પ્રથમ વસ્તુ બનાવવી પડે, અને વસ્તુ બનાવવા માટે કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં લઈશું? કે કેવી વસ્તુ બનાવશું, એટલે કે એનો રૂપ, રંગ, આકાર, કદ, વજન, પેકિંગ, છાપ, એટલે કે કોઈ બ્રાન્ડિંગ કરવું હોય કે અલગ પેદાશ આપણે અન્ય કંપની કરતાં જુદી પાડવી હોય, બરોબર, તો એની ઉપર છાપ લગાવવી પડે, એટલે કે માર્કો, અથવા તો આપણી કંપનીનો લોગો, અથવા તો એને શું કહેવાય, બ્રાન્ડ, બરોબર. તો એ શું છે કે સૌ પ્રથમ વસ્તુ બનાવવી પડે. બીજું ટાઇટલ છે કે કિંમત. વસ્તુ તૈયાર થઈ ગઈ, તો હવે વર્તમાન આપણા જે ગ્રાહકો છે એને યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ મળવી જોઈએ, અને પાછી કેવી મળવી જોઈએ? વ્યાજબી કિંમતે. તો એવી આશા દરેક ગ્રાહકોને હોય કે મને વસ્તુ વ્યાજબી કિંમતે સસ્તા દરે મળવી જોઈએ. તો કંપનીએ પણ શું નક્કી કરવું પડે છે? વસ્તુ બનાવી દીધી, તો હવે બીજું કાર્ય શું કરવાનું છે કે વસ્તુની કિંમત નક્કી કરવી પડે. તો કોઈ પણ કંપની છે એ વસ્તુની કિંમત નક્કી કરે ત્યારે કઈ બાબતો ધ્યાનમાં લે? કે કંપનીને વસ્તુ બનાવવામાં ટોટલ કેટલો ખર્ચો લાગ્યો છે, એટલે કે એની ટોટલ પડતર કેટલી છે. તો આ પડતરમાં શું સમાયેલું હોઈ શકે? અથવા તો કંપની વસ્તુની કિંમત કઈ રીતે નક્કી કરે, એટલે કે કંપનીનો ટોટલ કુલ ખર્ચો વસ્તુ બનાવવા માટેનો. પછી એમાં શું નક્કી કરશે કે વેચાણ નીતિ કેવી છે કંપનીની? રોકડે વેચાણ કરે છે અથવા તો ઉધાર વેચાણ કરે છે? વટાવંગીની નીતિ, એટલે કે કંપની વસ્તુ વેચશે તો કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપશે. ડિસ્કાઉન્ટ એટલે શું કે વટાવ, બરોબર. ડિસ્કાઉન્ટ આપતી હશે તો જે ડિસ્કાઉન્ટ આપશે એનો સમાવેશ પણ કેમાં કરી દેશે? વસ્તુની કિંમતમાં. પછી જથ્થાબંધ વેચાણ કે છૂટક વેચાણ, બરોબર, કે જથ્થાબંધ વેચાણ કરે તો એમાં થોડી ઓછી કિંમતે વસ્તુનું વેચાણ થાય છે. પછી મધ્યસ્થીઓનું કમિશન, એટલે કે આપણી વસ્તુ જે વ્યક્તિ આપણા વતી માર્કેટમાં વેચી આવે, એટલે કે મધ્યસ્થીઓ, દલાલો, કમિશન એજન્ટ, તો વગેરેને કમિશન ચૂકવવું પડે. તો એ કમિશનનો ખર્ચો પણ કેમાં એડ કરવાનો હોય? વસ્તુની કિંમતમાં, બરોબર. તો વસ્તુની કિંમત નક્કી કરવી પડે, એટલે કે કંપનીને વસ્તુ બનાવવામાં જેટલો ખર્ચો લાગશે અથવા વેચવામાં જેટલો ખર્ચો લાગશે એ બધો ખર્ચો વસ્તુની કિંમતમાં ઉમેરી દેશે, અને પછી જ વસ્તુની કિંમત નક્કી કરશે. પછી છે કે વિતરણ. વસ્તુ બની ગઈ, વસ્તુની કિંમત નક્કી થઈ ગઈ, તો હવે એનું વિતરણ કરવું પડે, એટલે કે વેચાણ માટેની પ્રક્રિયા શરૂ કરવી પડે છે. તો વિતરણ અંગેના નિર્ણયોમાં ઘણી વખત કંપની શું કરે છે? કંપનીનું જ્યાં ઉત્પાદન થતું હોય બિલ્ડિંગનું, એટલે કંપનીનું બિલ્ડિંગ હોય તો ત્યાં જ એક નાની એવી દુકાન અથવા તો શોપ ખોલે અને ત્યાં જ વસ્તુનું વેચાણ કરવાનો નિર્ણય લે. અથવા તો કંપની જુદા જુદા વિસ્તારોમાં પોતાના નામની જ દુકાન શરૂ કરે અને વસ્તુ વેચે. અથવા તો કોઈ જથ્થાબંધ વેપારીને મળે. જથ્થાબંધ વેપારી એટલે શું કે હોલસેલ વેપારી, કે મોટા પાયે વસ્તુનું વેચાણ કરતો હોય, તો એનો કોન્ટેક્ટ કરશે અને કહેશે કે ભાઈ તું મારી કંપનીની વસ્તુ વેચ. અથવા તો કોઈ છૂટક વેપારીની મુલાકાત લેશે. છૂટક વેપારી એટલે કે રિટેલ વેપારી, કે જે ટુકડે ટુકડે નાની નાની જથ્થામાં વસ્તુનું શું કરતો હોય? વેચાણ. તો એનો કોન્ટેક્ટ કરશે, એટલે કે વસ્તુને ધંધામાંથી આ જુદા જુદા મધ્યસ્થીઓ સુધી પહોંચાડશે. તો વિતરણનું કાર્ય કરવું પડે. અને પછી કીધું છે કે અભિવૃદ્ધિ. અભિવૃદ્ધિ એટલે શું? અભિવૃદ્ધિ એટલે કે વેચાણમાં નોંધપાત્ર વધારો કરવાના પ્રયત્ન. હવે વસ્તુ છે એ ધંધામાંથી આપણે જથ્થાબંધ વેપારી સુધી પહોંચાડી દીધી, અથવા તો છૂટક વેપારી સુધી પહોંચાડી દીધી,
બરોબર. તો આને શું કર્યું કહેવાય? વિતરણ. તો આ વિતરણ છે એ જુદા જુદા વાહન વ્યવહાર દ્વારા કરવામાં આવે. એટલે કે ધંધામાંથી વસ્તુ જથ્થાબંધ વેપારીની દુકાન સુધી પહોંચાડવા માટે કોઈ વાહનનો ઉપયોગ કરવામાં આવે છે. તો હવે વસ્તુનું વિતરણ થઈ ગયું. હવે શું કરવાનું છે? અભિવૃદ્ધિ એટલે કે પ્રમોશન. એટલે કે વેચાણમાં નોંધપાત્ર વધારો થાય એના માટેના તમામ પ્રયત્નો. તો એમાં કંપની શું કરશે? કે જાહેરાત આપશે. જેમ કે ટીવી છે, ઇન્ટરનેટ ઉપર જાહેરાત આપશે, પોતાની વેબસાઇટમાં જાહેરાત આપશે. એટલે કે પબ્લિસિટી કરશે. એડવર્ટાઇઝ એટલે કે જાહેરાત. પછી સેલ્સમેનો દ્વારા વ્યક્તિગત વેચાણ કરશે. કે કંપનીમાં જુદા જુદા સેલ્સમેનની નિમણૂક કરશે. અને આ સેલ્સમેનો શું કરશે? કે ઘરે ઘરે જઈ અને આપણી વસ્તુનું શું કરશે? વેચાણ. તો એને શું કહેવાય? પ્રત્યક્ષ વેચાણ. પછી વેચાણ વૃદ્ધિ માટે એટલે કે વેચાણ વધારવા માટે ગ્રાહકો અને વેપારીઓને આકર્ષવાનો પ્રયત્ન કરશે. એટલે કે ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપશે કે અમારી કંપનીની વસ્તુ અન્ય કંપની કરતાં સારી છે એવું પ્રદર્શન કરશે અથવા તો જાહેરાત કરશે. તો એને શું કહેવાય છે? વેચાણ વધારવા માટેના પ્રયત્નો. અને એ ટાઇટલને શું કહેવાય છે? અભિવૃદ્ધિ. તો આ 4 કાર્યો થાય માર્કેટિંગ સંચાલનમાં. પહેલું છે કે વસ્તુ બનાવવામાં આવે, વસ્તુ બની જાય પછી એની કિંમત નક્કી થાય, કિંમત નક્કી કર્યા પછી એનું વિતરણ કરવામાં આવે. જથ્થાબંધ વેપારી છે, છૂટક વેપારી છે, અથવા તો કંપની પોતાની દુકાન દ્વારા જ વેચાણ કરશે. હવે વેચાણ વધારવા માટેના પ્રયત્નો કરશે. તો એને શું કહેવાય છે? અભિવૃદ્ધિ. તો આ શું હતું? સંચાલનનું પ્રથમ કાર્ય વિસ્તાર. હવે આપણે જોઈએ કે સંચાલનના કાર્ય વિસ્તારોમાં નંબર 2 માનવ સંસાધન સંચાલન. બરોબર. તો માનવ સંસાધન સંચાલન એટલે શું? તો થોડી બેઝિક સમજ મેળવીએ કે કોઈ પણ ધંધાકીય એકમમાં જમીન, મકાન, મશીનરી, ફર્નિચર તથા વાહનો જેવી મિલકતોનું જતન કરવામાં આવે છે. કારણ કે કંપનીની મિલકત છે, સાચવવી પડે. તે જ રીતે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ પણ એકમની એક શું છે? મૂલ્યવાન સજીવ મિલકત. તો દરેક કંપનીએ પોતાના કર્મચારીઓનું પણ જતન કરવું જોઈએ. કારણ કે ધંધાકીય એકમની સફળતાનો આધાર તો ધંધામાં કામ કરતા કર્મચારી ઉપર જ રહેલો છે. તો કર્મચારી પણ એક ધંધાની શું ગણાય છે? મિલકત. બરોબર. તો આવું ક્યારે સમજવામાં આવે કે માનવ સંસાધન સંચાલન જ્યારે કરવામાં આવે ત્યારે આ બધી બાબતો ધ્યાનમાં લેવામાં આવે કે કર્મચારી ધંધાની મિલકત છે, તો એનું જતન કઈ રીતે કરવું, સાર સંભાળ કઈ રીતે રાખવી, એની જરૂરિયાત શું છે, એ દરેક બાબતોનું ધ્યાન રાખવામાં આવે. તો હવે જોઈએ કે એનો અર્થ. માનવ સંસાધન સંચાલન એટલે એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો, અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે જેવી બાબતોને ધ્યાનમાં લઈ તેને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળી ધંધાને સફળતા તથા નફાકારકતાના માર્ગે લઈ જવાની સમગ્ર પ્રક્રિયા. થોડીક લાંબી ડેફિનેશન છે પણ સમજીએ કે માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય. એટલે કર્મચારીની શું સ્કિલ છે, શું આવડત છે તે, પછી જ્ઞાન, એની બુદ્ધિશક્તિ, બુદ્ધિ કેવી છે, ગમો અણગમો એટલે કે કર્મચારીને શું પસંદ છે, શું પસંદ નથી, વ્યક્તિગત વિકાસ. જો કર્મચારી એ ધંધામાં જોડાણો છે અથવા ધંધામાં કાર્ય કરે છે તો જો એને તાલીમની જરૂરિયાત હોય તો એને તાલીમ આપીને
એનો વ્યક્તિગત વિકાસ કરવામાં આવે. પછી કીધું કે જરૂરિયાત, તો કર્મચારીની જરૂરિયાત શું હોય છે? સ્વાભાવિક રીતે કે હું કાર્ય ધંધામાં કરું છું તો મને સારો પગાર, સારું વેતન મળવું જોઈએ. તો આ બધી જ બાબતોને ધ્યાનમાં લઈને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળવામાં આવે છે અને ધંધાને નફાકારકતા સુધી લઈ જવામાં આવે છે. એટલે કે આપણા ધંધામાં જે કર્મચારી કામ કરે છે એનું કૌશલ્ય જાણવામાં આવે, જ્ઞાન, બુદ્ધિશક્તિ, કર્મચારીને શું પસંદ છે, શું પસંદ નથી, વ્યક્તિગત વિકાસની જરૂરિયાત છે કે નહીં, કર્મચારીની જરૂરિયાત શું છે, વગેરે તમામ બાબતોને ધ્યાનમાં લઈ તેને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળવામાં આવે છે. એટલે શું? તો આપણે જોયું કે કર્મચારીની જરૂરિયાત શું હોય છે? કે વધારે પગાર મળે. અને કંપનીનો ઉદ્દેશ શું હોય છે? કે વધારેમાં વધારે નફો મળે. તો આ બંનેના ઉદ્દેશો છે એને સાંકળી દેવામાં આવે છે. કર્મચારીનો ઉદ્દેશ શું છે? કે વધારે પગાર મળે. કંપનીનો ઉદ્દેશ શું છે? કે વધુ નફો મળે. પરંતુ કર્મચારીને વધુ પગાર ક્યારે મળશે? કે જ્યારે તે વધારે વસ્તુનું ઉત્પાદન કરશે. બરોબર? જો વધારે વસ્તુનું ઉત્પાદન કરશે તો કર્મચારીને વધારે પગાર મળશે. ઉત્પાદન વધારે થશે તો વેચાણ પણ વધારે થશે, અને વેચાણ વધશે તો કંપનીને વધારે નફો મળશે. સમજાય છે? તો આ રીતે બંનેના હેતુઓને સાંકળવામાં આવે છે અને ધંધાને સફળતાના અથવા તો નફાકારકતાના માર્ગે લઈ જવામાં આવે છે. તો બધી જ પ્રક્રિયાઓને શું કહેવામાં આવે છે? માનવ સંસાધન સંચાલન. બરોબર? હવે જોઈએ આગળ કે માનવ સંસાધન સંચાલનની લાક્ષણિકતાઓ. જો આપને વ્યાખ્યા બરોબર સમજાઈ ગઈ હોય એનો અર્થ, તો એની ઉપરથી જ આપણે એના જુદા જુદા લક્ષણો તારવી શકીએ છીએ. બરોબર? તો પ્રથમ જોઈએ કે ભરતી, તાલીમ, બઢતી, દોરવણીનો સમાવેશ થાય. તો માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓની ભરતી, ભરતી એટલે શું? કે ધંધામાં જરૂર હોય ત્યારે કર્મચારીઓની નિમણૂક કરવી. બીજું છે તાલીમ. તાલીમ એટલે શું? કે કોઈ કર્મચારીને તાલીમની જરૂર હોય, ટ્રેનિંગની જરૂર હોય તો એને તાલીમ આપી અને એના કાર્યમાં વધારે સુધારો કરી શકાય છે. પછી કીધું કે બઢતી. બઢતી એટલે શું? કે પ્રમોશન, કે નીચલા હોદ્દા ઉપરથી ઉપરના હોદ્દા ઉપર મૂકવાની પ્રક્રિયા, બઢતી અપાય. પછી છે દોરવણી. તો આ દોરવણીનું ટાઇટલ આપણે ભણી ગયા કે સંચાલનના કાર્યોમાં દોરવણી. દોરવણી એટલે શું? કે માર્ગદર્શન આપવું. તો આ બધાનો સમાવેશ ક્યાં થાય છે? માનવ સંસાધન સંચાલનમાં. ભરતી, તાલીમ, બઢતી અને દોરવણી, આ બધાનો સમાવેશ ક્યાં થાય છે? માનવ સંસાધન સંચાલનમાં. તો આ એનું શું છે? પ્રથમ લક્ષણ. હવે જોઈએ નંબર 2. કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને સાંકળીને કંપનીના ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે. આ બીજો મુદ્દો છે, આપણે અગાઉ એક્ઝામ્પલ જોયું એ જ લઈએ અહીંયા કે કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને, વ્યક્તિગત ધ્યેય શું હતું? કે વધારે પગાર મળે. વ્યક્તિગત ધ્યેયને કંપનીના ધ્યેય સાથે સાંકળવામાં આવે છે. બરોબર? તો કંપનીનો ધ્યેય શું હતો? કે વધારે નફો મળે. પરંતુ કર્મચારીઓને પગાર ક્યારે વધારે મળશે? કે વધુ ઉત્પાદન કરે તો. અને વધુ ઉત્પાદન કરશે તો કંપનીનું વેચાણ પણ વધશે, કંપનીને જ ફાયદો છે. અને વેચાણ વધશે તો કંપનીને જ નફો મળશે. તો બંનેના હેતુને સાંકળવાનું કાર્ય થયું. બરોબર? તો આ શું છે? એની બીજી લાક્ષણિકતા. પછી કીધું છે કે કર્મચારીઓને એક અમૂલ્ય મિલકત સમજવામાં આવે છે. કારણ કે આપણે શરૂઆત પ્રસ્તાવનાથી કરી, બેઝિક સમજ મેળવી, એમાં કીધેલું કે કર્મચારી છે એ ધંધાની મિલકત છે. તો એને સાચવવામાં આવે છે, અથવા તો કર્મચારીઓને એક અમૂલ્ય મિલકત સમજવામાં આવે છે.
અને તેનું સારી રીતે સંચાલન કરવામાં આવે છે. પછી જોઈએ નંબર 4, કર્મચારીને યોગ્ય તાલીમ આપવામાં આવે. આ પણ પોઈન્ટ આવી ગયો હતો કે જો કર્મચારીઓને તાલીમની જરૂર હોય તો કર્મચારીઓના વ્યક્તિગત વિકાસ કરવા માટે એને જરૂરી તાલીમ આપવામાં આવે છે. નંબર 5, કર્મચારીઓનું મૂલ્યાંકન કરી તેનું યોગ્ય સ્થાન નક્કી કરાય છે. એટલે કે માનવ સંસાધન સંચાલનના જે સંચાલકો હોય, મેનેજર હોય, ડિપાર્ટમેન્ટના મુખ્ય હેડ હોય, એ શું કરે છે? કર્મચારી કાર્ય કરતા હોય તો એની કામગીરીનું મૂલ્યાંકન કરશે અથવા તો દેખરેખ રાખે, મૂલ્યાંકન કરે. અને કર્મચારી જો સારું કાર્ય કરતો હોય તો એનું યોગ્ય સ્થાન નક્કી કરવામાં આવે, એટલે કે એને પ્રમોશન આપવામાં આવે છે. પરંતુ જો કાર્ય યોગ્ય નહીં કરતો હોય તો પણ એનું યોગ્ય સ્થાન નક્કી કરાય કે ઉપરના હોદ્દા ઉપરથી નીચેના હોદ્દા ઉપર મૂકવામાં આવે. બરોબર? એટલે કે મૂલ્યાંકન કરીને એનું સ્થાન નક્કી કરવાનું કાર્ય પણ ક્યાં થાય છે? માનવ સંસાધન સંચાલનમાં. નંબર 6 જોઈએ કે કુશળ કર્મચારીઓને કંપનીમાં ટકાવી શકાય. કુશળ, સારા, આવડત ધરાવતા, તાલીમ પામેલા કર્મચારીઓને કંપનીમાં ટકાવી શકાય છે. કે લાંબા સમય સુધી કર્મચારી કાર્ય કરતો રહે આપણા ધંધામાં તો આપણા ધંધાની પ્રગતિ થાય છે. તો યોગ્ય સંચાલનથી કર્મચારીઓનો ફેરબદલી દર ઘટાડી શકાય છે. ફેરબદલી દર એટલે શું? કે ઘણી વખત કર્મચારી સંચાલકોથી નારાજ થઈને અથવા તો કોઈ વસ્તુની જરૂરિયાત હોય, જો એ સંતોષાય નહીં તો કર્મચારી છે એ ધંધો છોડી અને અન્ય કંપનીમાં જતો રહેશે. તો આને ફેરબદલી દર ઘટાડવો હોય તો સારું સંચાલન જરૂરી છે, માનવ સંસાધન જરૂરી છે. તો માનવ સંસાધન સંચાલનથી આ ફેરબદલી દર ઘટાડી શકાય અને કર્મચારીને ધંધામાં લાંબો સમય સુધી ટકાવી શકાય છે. પછી જોઈએ નંબર 7 કે કર્મચારીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે. માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે કે જેથી તેમના જુસ્સામાં અને કાર્યક્ષમતામાં શું થાય છે? વધારો. જુસ્સો વધી જાય. કારણ કે કર્મચારીઓને સારું વાતાવરણ પૂરું પાડવામાં આવે, માન સન્માનપૂર્વક બોલાવવામાં આવે તો કર્મચારીઓને શું થાય છે? કાર્ય કરવામાં વધારે ઉત્સાહ રહેશે. વધારે ઉત્સાહ રહેશે તો એ સારી રીતે કાર્ય કરશે. એટલે કે ધંધાની કાર્યક્ષમતામાં પણ શું થાય છે? વધારો. બરોબર? એટલે કે એને સારું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. પરંતુ ક્યાં? માનવ સંસાધન સંચાલનમાં. તો આ શું છે? એની લાક્ષણિકતાઓ. અને હવે જોઈએ કે એનું મહત્વ. માનવ સંસાધન સંચાલનની જરૂરિયાત શા માટે છે ધંધામાં? જો માનવ સંસાધન સંચાલનનો વિભાગ નહીં હોય તો ચાલશે કે નહીં? એની મહત્વ શું છે? જરૂરિયાત શું છે? જોઈએ કે ધંધાને કયા કયા લાભો પ્રાપ્ત થાય છે અથવા તો ધંધાના કર્મચારીઓને શું બેનિફિટ, ફાયદો મળે છે. જોઈએ કે કાર્યક્ષમતામાં વધારો થાય. એટલે કે કર્મચારીઓની કાર્યક્ષમતામાં શું થાય છે? વધારો. માનવ સંસાધન સંચાલનને કારણે. કાર્યક્ષમતા એટલે શું? કે એની ઉત્પાદન શક્તિ વધારી શકાય, કે સારું વાતાવરણ મળે, માન સન્માનપૂર્વક બોલાવવામાં આવે તો એનો જુસ્સો શું થાય છે? વધે છે. અને જુસ્સો વધશે એટલે કે કાર્ય કરવામાં પણ એને ઉત્સાહ વધશે. એટલે કે ઉત્પાદન શક્તિ શું થાય છે? વધારી શકાય છે. પછી કે નફાકારકતામાં વધારો થાય. જો કાર્યક્ષમતાપૂર્વક કાર્ય કરશે તો વધારે ઉત્પાદન મળશે અને એ પણ ઓછા ખર્ચે. એટલે કે કાચા માલ સામાનનો પણ બગાડ નહીં થાય. તેથી ધંધાના નફામાં પણ શું થાય છે? વધારો. નંબર 3 જોઈએ એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. કે ધંધાની માર્કેટમાં પ્રતિષ્ઠા, વેલ્યુ છે એમાં શું થાય છે? વધારો.
તો જો ધંધામાં માનવ સંચાલન સંસાધન દ્વારા કર્મચારીઓને સારું વાતાવરણ પૂરું પાડવામાં આવે, સારો પગાર આપવામાં આવે, બરોબર, તો સારો પગાર આપશો તો ઉત્સાહપૂર્વક કાર્ય કરશે. ઉત્સાહપૂર્વક કાર્ય કરશે તો એનો લાભ ધંધાને જ છે, એટલે કે એનો નફો વધશે. સમાજમાં એ રીતની છાપ ધંધાની ઊભી થાય કે આ કંપનીમાં કર્મચારીઓને સારી રીતે સાચવવામાં આવે છે. તો સ્વાભાવિક રીતે ધંધાની પ્રતિષ્ઠામાં શું થાય છે? વધારો. પછી નંબર 4, વસ્તુ કે સેવાની ગુણવત્તા જળવાઈ રહે છે. તો બધું થોડું મળતું આવતું જ છે, સેમ બધા જ મુદ્દા, કે ગુણવત્તા જળવાઈ રહે છે કારણ કે કર્મચારીઓ ઉત્સાહપૂર્વક કાર્ય કરશે. જો એ કર્મચારીઓને સારી રીતે સાચવવામાં આવે તો વસ્તુની ગુણવત્તા જળવાઈ રહે છે. કે ઓછા ખર્ચે કાચા માલ સામાનનો ઓછો બગાડ કરીને સારામાં સારી વસ્તુ આપણો કર્મચારી બનાવશે. એટલે કે આપણી જે પ્રોડક્ટ છે, પેદાશ છે, એની ગુણવત્તા કેવી હશે? અન્ય કંપની કરતાં સારી. તો સારી રીતે ઉત્પાદન થયું તો આપણી વસ્તુની ગુણવત્તા અન્ય કંપનીઓની તુલનામાં કેવી જશે? સારી. પરંતુ જો કર્મચારીઓ યોગ્ય સારી રીતે એને સાચવવામાં આવ્યા હશે તો જ. પછી જોઈએ કે જૂથ ભાવનાનો વિકાસ થાય. જૂથ ભાવના એટલે કે કર્મચારીઓ જૂથમાં કાર્ય કરતા થશે, કારણ કે ભેગા મળીને કાર્ય કરશે. જો કર્મચારીઓમાં સંકલન હશે તો કર્મચારીઓને જૂથ ભાવનાનો વિકાસ એનામાં થયેલો હશે તો. પરંતુ ક્યારે આ બધું શક્ય છે? કે ધંધામાં સારું વાતાવરણનું સર્જન થયું હશે તો જ. તેથી જૂથ ભાવના વિકસાવી શકાય છે માનવ સંસાધન સંચાલનને કારણે. આગળ જોઈએ નંબર 6, ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકશે. આપણે અર્થશાસ્ત્રમાં જોયેલું કે ઉત્પાદનના ટોટલ 4 સાધનો: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તો ઉત્પાદનના જે 4 સાધનો છે એનો સારી રીતે ધંધામાં ઉપયોગ થઈ શકશે. જેમ કે કાચો માલ સામાન છે, યંત્રો છે, કર્મચારીઓ છે, તો એનો સારામાં સારો ઉપયોગ અને મહત્તમ ઉપયોગ કરી શકાય છે. કારણ કે કર્મચારીઓનો ઉત્સાહ વધારશું માનવ સંસાધન દ્વારા તો ઉત્સાહપૂર્વક કાર્ય કરશે, એટલે કે ધંધાનું એક પણ સાધનનો બગાડ થશે નહીં. દરેક સાધનો સારી રીતે કાર્ય કરતા થશે. પછી કર્મચારીઓનો ફેરબદલી દર ઘટાડી શકાય. અગાઉ પણ જોવાઈ ગયું કે કર્મચારીઓનો ફેરબદલી દર ઘટાડી શકાય છે અને લાંબા સમય સુધી કર્મચારીઓને ધંધામાં ટકાવી શકાય છે માનવ સંસાધન સંચાલન દ્વારા. નંબર 8, કે કર્મચારીઓના સંતોષમાં વધારો થાય છે. તો કર્મચારીને ફક્ત ને ફક્ત નાણાકીય સંતોષ મળે એ જરૂરી નથી. કર્મચારીને નાણાકીય સંતોષની સાથે સાથે સામાજિક સંતોષ પણ જરૂરી છે. કે કર્મચારીને સારી રીતે સાચવવામાં આવે, એને માન સન્માન પૂર્વક બોલાવવામાં આવે, કંપનીમાં એનું સન્માન ઘણી વખત કરવામાં આવે સારા કાર્યો કરવા બદલ, તો એના સામાજિક સંતોષમાં પણ શું થાય છે? વધારો. અને આ સંતોષ વધારવાનું કાર્ય ક્યાં થાય છે? માનવ સંસાધન સંચાલનમાં. અને છેલ્લો પોઈન્ટ જોઈએ કે ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ ઊભું થાય છે. કે માનવ સંસાધન સંચાલનને કારણે કર્મચારીઓને પૂરતો કાર્ય સંતોષ મળે છે, જેના કારણે ધંધામાં ઔદ્યોગિક શાંતિ જળવાઈ રહે છે. તો ઔદ્યોગિક શાંતિ એટલે શું? કે ઔદ્યોગિક શાંતિ ક્યારે કહેવાય? કે કંપનીમાં લડાઈ ઝઘડા થતા ન હોય, કર્મચારીઓ અને ધંધાના માલિકો વચ્ચે તણાવભર્યા સંબંધો ઊભા ન થાય,
બરોબર. તો એને શું કહેવાય? શાંતિનું વાતાવરણ. ઘણી વખત ઘણી કંપનીઓમાં કર્મચારીઓ છે એ કંપનીના માલિક વિરુદ્ધ હડતાલ ઉપર ઉતરી છે, તો એને ઔદ્યોગિક શાંતિ કહેવાય નહીં. કર્મચારીઓ વચ્ચે લડાઈ ઝઘડા થતા હોય તો એને પણ ઔદ્યોગિક શાંતિ કહેવાય નહીં. પરંતુ જો માનવ સંસાધન સંચાલનનો સારી રીતે ઉપયોગ થાય તો ધંધામાં ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ આપણે ઊભું કરી શકીએ છીએ. તો આ પણ ફાયદો થાય કે ઔદ્યોગિક શાંતિ જળવાઈ રહે છે. કોને કારણે? માનવ સંસાધન સંચાલનને કારણે. તો આજે આપણે સંચાલનના 2 કાર્ય વિસ્તારોની સમજ મેળવી. નંબર 1 માર્કેટિંગ સંચાલન અને નંબર 2 માનવ સંસાધન સંચાલન. તો હવે આપણે પછીના વિડીયોમાં બાકીના 2 કાર્ય વિસ્તારો નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન આ બંનેનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.